शत्रुबुद्धिविनाशाय दीपज्योतिर्नमोस्तुते दीपज्योतिर्नमोस्तुते शुभं कुरु त्वं कल्याणम् દ્વિદિવસીય આ મહોત્સવ આપણને ઘણી બધી વાત શીખવી જવાનો છે। આપણે શું જાણીએ છીએ આ શ્રીધન કરશો, અભિવાદન કરશો। કિલોગ્રામ હેક્ટર છે। જુવાર અને બાજરા બંને પાકોનું સીડ પ્રોડક્શન વપરાશ એ ખૂબ ઓછો કરવામાં આવે અને જેને લઈ ગુજરાત સરકાર દ્વારા અન્ન યોજનાનો શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના અથાગ પ્રયાસને કારણે આપણા વિસ્તારના લાડિયાને બેક ટુ બેઝિકના મંત્રથી બતાવ્યો છે। તંદુરસ્ત જીવન માટે સ્વાસ્થ્ય નેચરલ ફાર્મિંગનો અમલ કરીને ખેડૂતોની આવક વધારવાનો પ્રયાસ શ્રી મોદી આજે આપણા યશસ્વી વડાપ્રધાન મળ્યા છે, જેના પરિણામે ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, હૃદય રોગ છે, તેમના માટે મિલેટ્સ આશીર્વાદ સમાન છે। મિલેટ્સનો ગ્લાયસેમિક ઇન્ડેક્સ ઓછો હોવાથી તે સુગર લેવલને નિયંત્રિત પ્રાકૃતિક ખેતીમાં સારી રીતે આપણે એને અપનાવી શકીશું, પણ આપણે લાભ લઈએ। જેમ આણંદ કૃષિ યુનિવર્સિટી દ્વારા બોરસદ ચોકડી પાસે આપણે દર મંગળવારે એટલે આમાં આપણે જે આપણા લાંબુ ચલાવ્યું તમે વર્ષો પહેલા સખી મંડળમાં સૌથી અગ્રેસર નડિયાદ તમારી જ આઈટમ હોય એમ કે બોલો। ગુજરાત સરકારના કૃષિ કલ્યાણ અને ખેડૂત વિભાગ દ્વારા આજે મિલેટ મહોત્સવ તથા પ્રાકૃતિક ફાર્મર માર્કેટનો એક અનેરો ઉત્સવ ઉજવવામાં આવી રહ્યો છે। ત્યારે અમારા બધાની વચ્ચે અમારા જિલ્લાના ધારાસભ્ય અને રાજ્યના માનનીય મંત્રી શ્રી સંજયસિંહજી, અમારા સિનિયર ધારાસભ્ય પંકજભાઈ, અમારા પૂર્વ જિલ્લા પંચાયતના પ્રમુખ અને હાલ સંગઠન જોતા બેન શ્રી નૈનાબેન, સૌ અર્જુનસિંહજી પૂર્વ કેબિનેટ મંત્રી, સૌ ધારાસભ્ય અને સૌ અધિકારીઓની હાજરીમાં જિલ્લામાં બનતી પ્રાકૃતિક પ્રોડક્ટ્સનું આજે અહીંયા પ્રદર્શન પણ થઈ રહ્યું છે અને એક કૃષિ પેદાશોનું પ્રદર્શન સાથે વધુમાં વધુ એના માર્કેટ ભાવ બને એ માટે એક જાગૃતિ ફેલાય હેતુથી આખા જિલ્લામાંથી સૌને બોલાવી અને પ્રાકૃતિક ઉત્પાદનો ખરીદવા માટે આગ્રહ કરવામાં આવે છે। આપણે જાણીએ છીએ કે દેશના યશસ્વી પ્રધાનમંત્રી આદરણીય મોદી સાહેબના આગ્રહથી યુએને પણ શ્રી અન્ન સૌથી વધારે ખાવામાં આવે એવો આગ્રહ વિશ્વને કર્યો છે। ભારત સરકાર પણ 2023 પછી દર વર્ષે મિલેટ્સ ઉત્સવ કરી રહ્યું છે, મિલેટ્સ વર્ષની ઉજવણી કરી રહ્યું છે। આજે 2025-26માં પણ મિલેટ્સ એટલે કે શ્રી અન્ન વધુમાં વધુ પ્રોડક્શન થાય, વધુમાં વધુ લોકો સુધી પહોંચે અને શ્રી અન્નના ફાયદા ભારતના નાગરિકોને મળે। ત્યારે ગુજરાત સરકારના માન્ય મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની સરકાર, આદરણીય ડેપ્યુટી ચીફ મિનિસ્ટર શ્રી અમારા હર્ષભાઈ સંઘવી અને રાજ્યના કૃષિ વિભાગના મંત્રી આદરણીય જીતુભાઈ વાઘાણી સાહેબનો પણ એ આગ્રહ છે કે આ જ પ્રકારે આખા જિલ્લામાં આ પ્રોડક્ટનું પ્રદર્શન થાય અને ઉત્સવને ઉજવીને નીચે સુધી મિલેટ્સની જાગૃતિ પહોંચે એ માટેનો આજનો આ પ્રયત્ન અમે જિલ્લાના સૌ નાગરિક વતી સરકારનો પણ આભાર માનીએ છીએ। મહોત્સવ ઉજવવાનું મુખ્ય કારણ શું? જેમ મેં કહ્યું એમ કે લોકો સુધી આનું મહત્વ સમજાય, એક પ્રકારે આરોગ્યની એમની જાગૃતિ આવે અને આપણી જે મૂળ સંસ્કૃતિ છે, જો સમૃદ્ધિ છે, કારણ કે છેલ્લા કેટલાક વર્ષોથી આપણે જે રીતે ફર્ટિલાઇઝર તરફ વળ્યા છે ત્યારે પ્રાકૃતિક દિશામાં આપણે ખેત ઉત્પાદન કરતા થઈએ એવો આગ્રહ છે।